પહેલા હું લગ્ન કરીને આવી ને તો મારા સાસુ જોડે એવી હળી મળીને રહેતી હતી ને તો બધાય વાતો કરે કે તો એને હાવ હારા એટલે નકર શિલ્પાન મેર આવે નહીં. પછી હું મારા પિયર જાઉં ને તો મારા ભાભી જોડે હળી મળીને રહું ને તો બધા એવું કે એ તો એને ભાભી હારા એટલે નકર અત્યારની નણંદુ પિયરમાં ટકે નહીં. પછી મારા નણંદ માર ઘરે આવે ને તો એમના જોડે હળી મળીને રહું ને તો પાછા બધા એવું કે આ તો શિલ્પા નણંદ હારી હે ને એટલે નકર અત્યારે કોઈ નણંદ પોહાય ઘરે. હવે મારા છોકરાને વહુ આવી તો એની જોડે હળી મળીને રહું ને તો પાછા બધા શું કે આ તો શિલ્પાને વહુ હારી મળી એટલે નકર કે શિલ્પાને ખબર પડત કે અત્યારની વહુઓ ચમની ગઈ. આ તો મારું હારું બધા માણા મને જ હારા મળ્યા. મને એ નહીં ખબર પડતી કે મારે હારું થવું હોય તો શું કરવું આમાં. મને તો કોઈ દી કોઈએ હારી કીધી જ નહીં. લો બધાય હારા માણા મને જ મળ્યા. બોલ દવાખાને એક ભાઈ જવું હતું એનો મિત્ર ને ભેગો લઈ ગયો. ભેગા હોય દોઢ હોય, અમુક ને હારે ન લઈ જવાય. ત્યાં બોર્ડ વાંચી ગયો જૂના કેસ ના કે 300 રૂપિયા, નવાના 700. તો ઓલાને કોણી મારી જૂનો લખાવજો 300 પતિ. એમાં ભાઈ ઓલા ફાઇલ જોવે તો આપણું મહિના દી નામ ન હોય, કાંઈ પટાવાળા બદલતા હોય. હા કહી દેવાનું ક્યાંક મુકાઈ ગયું છે. ઓલો કે જૂનો કેસ કે નવો કે જૂનો, તો ફાઇલ જો આમાં કે 1 મહિનામાં તમારું નામ નથી કે મુકાઈ ગયું હોય ક્યાંક. હું ખોટું બોલું? ડોક્ટર ને કર ફોન. અંદર ફોન લગાડ્યો. આ ભાઈ કે જૂનો કેસ લખાવે છે, મહિના દી એનું નામ તો આમાં છે નહીં. ફસ ગયા છીએ. ડોક્ટર કે હે છે 300 લઈ લે ને મોકલ અંદર. 300 લઈ લીધા, અંદર મોકલો. ચેક કરીને સાહેબ કે કાંઈ વાંધો નથી. તો કે દવા કે જૂની છે એ ચાલુ રાખજો. એ તો કાંઈ હતી નહીં. આ તમે કોકનું 300 માં કરી નાખવા જાવ ને તો 700 નું તમારું થઈ જાય.